હેલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પરમાણ્વીય ક્રમ પરથી આપણે તેનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે એની વિશે ડિસ્કશન કરી ગયા છે. તેમાં આપણે શું નક્કી કરતા હતા તો કે તત્વોના સ્થાન માટે સમૂહ નંબર, આવર્ત નંબર અને તે કયા વિભાગનો તત્વ હશે એની વિશે આપણે નક્કી કરતા લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે. ઓકે, તો હવે આપણે તત્વોનું વર્ગીકરણ કરતા શીખવાનું છે. તત્વોનું વર્ગીકરણ કેવી રીતે થયું તે વિશે જોવાનું છે. સૌથી પહેલા ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ કે તત્વોનું વર્ગીકરણ. હવે તત્વોનું જે વર્ગીકરણ છે મિત્રો, એ પહેલો ક્વેશ્ચન આવે શા માટે કરવું જોઈએ? બરાબર, તત્વોનું વર્ગીકરણ કરવું છે પણ આવું શા માટે કરવું જોઈએ? તો આ ક્વેશ્ચન માટે શા માટે? તો આની માટે હું તમને કહી દઉં, ઈસવીસન 1800 માં જાણીતા તત્વોની સંખ્યા કેટલી હતી તો કે 31 હતા. કેટલા જાણીતા હતા? 31 તત્વો જાણીતા હતા. અને આ ખાલી 65 વર્ષોની અંદર વધીને કેટલું થઈ ગયું? 63 તત્વો જાણીતા બન્યા. એટલે કે બાકીના નવા તત્વોની શોધ થઈ. હવે આ બધા તત્વોના પહેલા તો તત્વોના ગુણધર્મો, બીજા આ તત્વોમાંથી બનતા સંયોજનો, આ બધાના ગુણધર્મો યાદ રાખવા ડિફિકલ્ટ બને. બરાબર, એટલા બધા તત્વોનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? તત્વો તો ઠીક, પણ એની સાથે એમાં જે ગુણ, એના જે સંયોજનો બને છે એ બધાનો અભ્યાસ કેમ કરશું? બરાબર, તો ડિફિકલ્ટ બને. એટલા માટે આપણે શું કરવું જોઈએ? એનું વર્ગીકરણ કરવું જોઈએ. તો સૌથી પહેલું વર્ગીકરણ આપનાર અથવા આપવા માટે પ્રયત્ન કરનાર તો કોણ હતો? તો કે લેવોન્જીયર. લેવોન્જીયરે સૌથી પહેલા વર્ગીકરણ આપવાનો પ્રયત્ન કર્યો. આને શું કીધું? આને તત્વોને વર્ગીકૃત કર્યા બે વિભાગમાં. પહેલો વિભાગ હતો એનો ધાતુઓ અને બીજું અધાતુઓ. એને બે વિભાગ પાડ્યા, એક તો ધાતુઓ અને બીજું અધાતુઓ. ઓકે, ધાતુઓ કોને કહેશું? ધાતુઓ એને કોને કીધી કે જે ઇલેક્ટ્રોન ગુમાવે, જે ઇલેક્ટ્રોન સરળતાથી દાન કરે. તો આ બધી ધાતુઓ હતી. અને અધાતુઓ કોને કહેશું? જે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે. એ બધી શું હતી? અધાતુ. પણ મિત્રો આનું વર્ગીકરણ એટલું બધું ચાલ્યું નહીં, કારણ કે એને બહુ એક સિમ્પલ ક્વેશ્ચન પૂછી કે સાહેબ અર્ધધાતુઓનું શું થશે? તો આની વિશે એને કઈ માહિતી આપી નહીં, આની કઈ વાત જ ન કરી. તો આવું ચાલે નહીં. તો એની પછી આવ્યો એનસીઆરટી મુજબ ફર્સ્ટ ડોગરેનરનો ત્રિપુટીનો નિયમ. આને ક્યારે આપ્યું હતું? આને આપ્યું હતું 1829 માં એને આ નિયમ આપ્યો. હવે પેલો ક્વેશ્ચન આવે કે ત્રિપુટી કોને કહેશું? તો ધ્યાન આપજો, ત્રિપુટી એટલે બીજું કઈ નહીં, ત્રણ તત્વોનો સમૂહ. અને આ કયા તત્વો છે? જેના ગુણધર્મ કેવા હશે? સમાન હશે. સમાન ગુણધર્મ ધરાવતા ત્રણ તત્વોના સમૂહને ત્રિપુટી એવું નામ આપ્યું હતું. બરાબર, તો સૌથી પહેલા એને શું કીધું? તો કે જેમ કે હું એક અહીંયા ત્રિપુટી લઈ લઉં, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એને તત્વોના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું. તત્વોના પરમાણુય ભારના ચડતા ક્રમમાં જ મેં ગોઠવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ તત્વોના પરમાણુય ભાર છે. બરાબર, એને શું કીધું? તત્વોને તેના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવો તો પ્રથમ અને અંતિમ જે તત્વ હશે એની સરેરાશ એ બીજા તત્વના પરમાણુય ભાર અથવા તેની નજીક રહેશે, અથવા તેની લગભગ સમાન હોય છે. તો અહીંયા તો સમાન જ આવે છે. બરાબર, તો આ જે છે એ ત્રિપુટીનો નિયમ હતો. હવે આવી કેટલીક બીજી ત્રિપુટીઓ છે. બીજી ત્રિપુટીઓની જો ચર્ચા કરીએ તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. આ ગ્રુપ નંબર 2 ની ત્રિપુટી છે. આ ગ્રુપ નંબર 1 ની ત્રિપુટી છે. બરાબર, તો આ પછી ગ્રુપ નંબર 17 માટે ક્લોરીન, બ્રોમિન, આયોડીન. હવે મિત્રો આપણને એમ થશે આ બધાના પરમાણુય ભાર આપણે યાદ રાખવાના. એનસીઆરટી માં 3 આપી છે. એની સિવાયની હું તમને કીધું, એની સિવાયની કઈ પણ છે. પહેલા આનું જો તમે અમુકના પરમાણુય ભાર આપણને નો ડાઉટ આવડતા હોય છે એટલે એનસીઆરટી માં આપ્યા છે. બટ બધાના પરમાણુય ભાર આવડતા હોય એવું જરૂરી નથી. હવે અહીંયા જો, અહીંયા મેં તમને કીધું હતું કે સમાન અથવા લગભગ સમાન. તો અહીંયા આની સરેરાશ લેશો 35.5 પ્લસ 127 upon 2, તો આનો આન્સર 81.25 કે જે આ નિયરેસ્ટ આને આન્સર છે. બરાબર, આને નિયરેસ્ટ છે. તો આવું કીધું. હવે બીજી કેટલીક ત્રિપુટીઓની જો વાત કરું તો હું તમને કહી દઉં, ફોસ્ફરસ,
આર્સેનિક, એન્ટીમની અને એની પછી આ ગ્રુપ નંબર 15 ની છે. ગ્રુપ નંબર 16 ની વાત કરીએ તો સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. હવે આપણને એમ થશે આટલી જ છે ત્રિપુટીઓ. હવે બીજી ત્રિપુટીઓ હોય પણ હવે કેટલી યાદ રાખશું? અને બીજો ક્વેશ્ચન ઈ તો યાદ રાખી લઈએ, બટ બીજો ક્વેશ્ચન એ સાહેબ દરેકના પરમાણુ ભાર કેમ યાદ રહે? તો આ બધું ન કરવું પડે એની માટે એક સિમ્પલ હું તમને વે કહી દઉં કે તમારે કેવી રીતે ત્રિપુટી છે કે નહીં કેવી રીતે નક્કી કરશો. તો એની માટે સિમ્પલ રસ્તો છે કે આના તમને પરમાણુ ક્રમાંક તમને મેં લાસ્ટ એટલે કે ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યા છે. ફર્સ્ટ લેક્ચરમાં પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક આના 3, 11 અને 19 આ બધા આપણને આવડે છે. તો આનો ગેપ જો 8 નો, આનો ગેપ જો 8 નો, તો અહીંયા જો ગેપ સરખા આવતા હોય તો એને શું કહી દેવાની? ત્રિપુટી કહી દઈશું. સિમ્પલ. ઓકે. તો જેના ગેપ સરખા છે બધી શું હશે? ત્રિપુટી હશે. જો અહીંયા આ ત્રિપુટી છે તો આનો 17, 35, આનો આવશે 53. તો અહીંયા ગેપ કેટલાનો છે? 18 નો. અહીંયા ગેપ કેટલાનો છે? 18 નો. બરાબર. પરમાણુ ક્રમાંક તો આપણને આવડે છે. ઓકે. સિમ્પલ. ચલો હવે આની મર્યાદાની ચર્ચા કરી લઈએ કે અહીંયા મર્યાદા. હવે મર્યાદામાં અહીંયા એની ઈ હતી કે તેને દરેક તત્વને ત્રિપુટીના સ્વરૂપમાં ગોઠવ્યા નહીં. જેમ કે ફ્લોરિનના ગુણધર્મો ક્લોરીન અને બ્રોમિન જેવા જ છે. ફ્લોરિનના ગુણધર્મ ક્લોરીન અને બ્રોમિનની જેવા જ છે. તો અહીંયા પણ ત્રિપુટી બનવી જોઈએ. તો અહીં ત્રિપુટી બનવી જોઈએ, પણ આ તો ત્રિપુટી નથી. કેવી રીતે નક્કી કરી શકીએ આપણે? તો નક્કી કરવા માટે આનો પરમાણુ ક્રમાંક 9, આનો 17 અને આનો 35. તો અહીંયાનો ગેપ કેટલાનો? 8 નો. અહીંયા ગેપ કેટલાનો? 18 નો. તો આ ત્રિપુટી હોય નહીં. બરાબર ને મિત્રો? તો એ બધા તત્વોને ત્રિપુટીમાં ગોઠવાતા નહોતા એટલા માટે આ નિયમ ચાલ્યો નહીં. બરાબર. આની પછી આવે છે કન્ફ્રન્ટ્રાઇઝ. હવે આને શું કહેવું? આને એક નળાકાર આવર્ત કોષ્ટક બનાવ્યું છે. કેવું હશે એ હું તમને કહી દઉં. અહીંયા કે થોડીક એની ગોઠવવાનો પ્રયત્ન આપણે કરશું. અહીંયા કેવી રીતે એને ગોઠવ્યા. બરાબર. હવે મિત્રો જે ડાયરેક્ટ લાઈન છે એ તમારી સાઈડ છે, આ નળાકાર છે, પાછળની સાઈડ હશે એ ડોટેડ લાઈન. ઓકે. તો અહીંયા સમજી લો કે લિથિયમ, તો લિથિયમની જેવા જ ગુણધર્મો એના જેવા જ એની પછી એના જ પુનરાવર્તન થશે. એટલે જ્યાં સ્થાનનું પુનરાવર્તન થશે ત્યાં ગુણધર્મોનું પુનરાવર્તન થશે. લિથિયમની નીચે સોડિયમ અને અહીંયા બેરિલિયમની નીચે એને મેગ્નેશિયમને ગોઠવ્યા. એવી જ રીતે આયર્ન. બરાબર. અને અહીંયા જો કાર્બન હોય તો અહીંયા કોણ આવશે? તો કે સિલિકોન. અહીંયા નાઇટ્રોજન, તો અહીંયા હતો ફોસ્ફરસ. અહીંયા ઓક્સિજન હતું તો અહીંયા સલ્ફર. આવી રીતે એને તત્વોની ગોઠવણી કરી. એટલે આના કોષ્ટક કેવું હતું? તો કે નળાકાર હતું. નળાકાર કોષ્ટકની રચના કરી, તત્વોને ગોઠવે નળાકારના સ્વરૂપમાં. બીજું, આની રચનાને હેલિક્સ કહેવાય છે. હવે હેલિક્સ કેવી રીતે? હેલિક્સ રચના. હવે હેલિક્સ એટલે જેવી રીતે સ્પ્રિંગ હોય. બરાબર. સ્પ્રિંગને તમે ખેંચો એટલે તમારે આવી રીતે થઈ જાય. બરાબર. આપણે એને ખેંચીએ તો આપણને આવા સ્વરૂપમાં દેખાય. તો બસ તત્વોને હું આવી રીતે જ ગોઠવ્યા છે. તો એની રચનાને એને હેલિક્સ નામ આપ્યું. બીજું કે આ દરેક તત્વ એકબીજાથી 45 ના એંગલે હોય છે. આ તત્વ અને આ તત્વ બેનો વચ્ચેનો એંગલ હશે કેટલાનો હશે? 45 નો એંગલ હશે. બરાબર. દરેક વચ્ચે જે છે એ 45 એંગલે દરેક તત્વને એને ગોઠવ્યા હતા. ઓકે. ચલો હવે અહીંયા આની માટે બસ ઇનફ છે. આની પછી ફોર્થ મ્યુઝિક માટે. બરાબર. મ્યુઝિક અથવા સંગીત શાસ્ત્રી પણ કહી શકીએ. ન્યુલેન્ડ. હવે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો. અષ્ટક એને ક્યારે આપ્યો હતો? 1865 માં. 1865 માં એને અષ્ટકનો નિયમ આપ્યો. આ સંગીત શાસ્ત્રી એટલા માટે હતો કારણ કે એને આમ તો સંગીતના 7 સુરોની સાથે જ એને શું કર્યું? તો કે કેમિસ્ટ્રીને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જેમ કે સંગીતના 7 સુર સા, રે, ગા, મા, પા, દા, ની,
જો રિપીટ થયું બરાબર 1 2 3 4 5 6 7 સાતમાં પછી આઠમો શું આવ્યો એનો એ રિપીટ આવ્યો સારે ગામનો સા બરાબર તો અહીંયા આવી જ રીતે તત્વોમાં તેને શું કીધું કે દરેક તત્વથી આઠમા નંબરનો તત્વ સમાન ગુણધર્મ ધરાવતો હશે ગુણધર્મોનું પુનરાવર્તન થશે બરાબર તો ચાલો જોઈ લઈએ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન બરાબર એની પછી સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન એની પછી પોટેશિયમ કેલ્શિયમ આપણે એમ થાય સર તમે ભૂલી ગયા શું ભૂલી ગયા તો કે અહીંયા નિયોન ભૂલી ગયા અહીંયા આર્ગોન ભૂલી ગયા મિત્રો તમને કહી દઉં નિષ્ક્રિય વાયુઓની રચના હજી નિષ્ક્રિય વાયુઓ શોધાણા નહોતા બરાબર એટલા માટે એને મેક્યાય નહોતા ઓકે ચલો તો અહીંયાથી જો આઠમા નંબરનો તત્વ આનાથી ગણવાનું સ્ટાર્ટ કરો તો આઠમા નંબરનો તત્વ આ જ આવશે એટલે એને કીધું તું દરેક તત્વથી આઠમા નંબરનો જે તત્વ હશે એના ગુણધર્મો કેવા હશે સમાન હશે આ બંનેના ગુણધર્મો તો સમાન છે બરાબર તો એવી જ આપણે એમ થશે અહીંયાથી હું લેવા કાઉન્ટ કરો છો અહીંયાથી કાઉન્ટ કરશો તો જવાબ તમારો આ આવશે આઠમા નંબરે બરાબર તો એને એમ કીધું દરેક તત્વથી આઠમા નંબરનો જે તત્વ હશે એના ગુણધર્મો કેવા હશે સમાન હશે બરાબર મિત્રો હવે આની મર્યાદાઓની વાત કરી લઈએ બરાબર હવે મર્યાદામાં આને તત્વોને કેલ્શિયમ સુધી ઓકે પછી કેલ્શિયમ પછી જેવું ડી વિભાગ સ્ટાર્ટ થશે તો ગેપ 8 નો નહીં થાય પણ કેટલાનો થઈ જાય 18 નો ગેપ આવશે બરાબર ને મિત્રો બીજું હજી અહીંયા નિષ્ક્રિય વાયુઓની રચના નથી થઈ જો નિષ્ક્રિય વાયુઓ આવી જશે નિષ્ક્રિય વાયુઓ આવે તો 8 ની બદલે કેટલો આવે 8 ની બદલે કેટલો આવશે 9 નો ગેપ આવશે બરાબર તો આનો જ્યારે એને વર્ગીકરણ કર્યું ત્યારે એનો કેલ્શિયમ સુધી આમ તો વર્ગીકરણ સાચું હતું બરાબર 8 ની બદલે પછી 9 જ કરી દેશું બરાબર ઓક્ટેટ ની બદલે 9 એમ કરી દે બટ ડી વિભાગ આવે એફ વિભાગ આવે પછી આ બધું હાલ્યું નહીં બરાબર એટલે કે આ આવી ગોઠવણી સારી રીતે આને સૌથી પહેલો એવો સાયન્ટિસ્ટ હતો કે જે આને આવું ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને બહુ સારી રીતે ગોઠવણી પણ કરી એટલા માટે એને રોયલ સોસાયટી ઓફ લંડન માંથી એને એક દેવી ચંદ્રક આપવામાં આવ્યો હતો બરાબર 1887 માં એને દેવી ચંદ્રક આપવામાં આવ્યો બરાબર તો દેવી ચંદ્રક યાદ રાખજો 1887 બરાબર આમ તો આ ઇમ્પોર્ટન્ટ નથી ખાસ બટ ઓકે ચલો એની પછી આ ન્યુલેન્ડ હતો ન્યુલેન્ડ પછી લોથલ મેયર ની ચર્ચા કરી લઈ લોથલ મેયર નો વક્ર એને 1869 માં લોથલ મેયર નો વક્ર આને વક્રના ફોર્મમાં તત્વોનું વર્ગીકરણ કર્યું ચલો થોડી કેમ વિશે પહેલા માહિતી મેળવી લઈએ કે એને ભૌતિક ગુણધર્મને આધાર માન્યો હતો અને વક્ર સ્વરૂપમાં એને શું કરી હતી તત્વોને ગોઠવ્યા હતા બીજું મેન્ડેલિફની જો વાત કરીએ કોની વાત કરીએ છીએ મેન્ડેલિફની વાત કરીએ તો એને રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ને આધારમાં રાખ્યા અને બીજું એનું સ્વરૂપ કયું હતું તો એનું કોષ્ટક સ્વરૂપ હતું બરાબર મિત્રો આ થોડું બેઝિક ચલો હવે લોથલ મેયરે ભૌતિક ગુણધર્મોના આધારે વર્ગીકરણ કર્યા છે તો થોડુંક એની વિશે જોઈ લઈએ કે એને એક્ઝેક્ટલી શું કર્યું છે તો કે તત્વોને એને શું કર્યું તો કે પરમાણુય ભાર વર્સિસ પરમાણુય કદ વચ્ચેનો એને આલેખ દોર્યો તત્વોના પરમાણુય ભાર અને તત્વોના પરમાણુય ક્રમાંક વચ્ચેનો એને આલેખ દોર્યો આ આલેખ કેવો હશે એ જોઈ લઈએ અહીંયા હશે પરમાણુય ભાર અને અહીંયા પરમાણુય કદ બરાબર મિત્રો હવે અહીંયા તત્વોને કેવી રીતે વર્ગીકરણ કર્યા એ જોઈ લો બરાબર આવી રીતે એનો એક વક્ર બનાવ્યો હવે આ વક્રમાં અહીંયા તો લિથિયમ ટોચ ઉપર હતા બધા આલ્કલી લિનાંગે રબસે ફરિયાદ બરાબર ને તો આવી રીતે એને વર્ગીકરણ કર્યું હતું એમાં સૌથી ઉપર ટોચના સ્થાનમાં કોણ હતા સૌથી ઉપર આલ્કલાઇન
એટલે કે ગ્રુપ નંબર 1 આલ્કલાઇન મેટલ્સ, બરાબર. આલ્કલી ધાતુઓ સૌથી ઊંચા સ્થાને, બરાબર. આલ્કલી ધાતુઓ સૌથી ઊંચા સ્થાને હતા વક્રમાં. બીજું ગ્રુપ નંબર 2 ની વાત કરીએ. ગ્રુપ નંબર 2 ની ધાતુઓને શું કહેશું આપણે? આલ્કલી અર્ધ ધાતુઓ. આલ્કલી અર્ધ ધાતુઓ ક્યાં હતી? તો આલ્કલી અર્ધ ધાતુઓ એને અહીંયા મૂકી એના ઉતરતા ક્રમમાં, આલેખના ઉતરતા સ્થાનમાં. બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપ, રાજી, બરાબર ને મિત્રો? તો આ આપણો ગ્રુપ નંબર 2 આલ્કલાઇન અર્ધ ધાતુઓ એ ક્યાં હતા? વક્રના ઉતરતા સ્થાને, બરાબર. વક્રના ઉતરતા સ્થાને. એની પછી આપણે હેલોજન ની ચર્ચા કરી લઈએ. હેલોજન ગ્રુપ નંબર 17. ગ્રુપ નંબર 17 હતા ચડતા ક્રમમાં એને ગોઠવ્યા હતા આલેખના ચડતા ભાગમાં. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. તો ગ્રુપ નંબર 17 હેલોજન વક્રના ચડતા સ્થાને, બરાબર. આવું અવલોકન એને જોવા મળ્યું. બીજી વાત કરીએ, અહીંયા જે તળિયે કોણ હતા? તો કે અર્ધ ધાતુઓ હતી. અર્ધ ધાતુઓ. બીજું સંક્રાંતિ ધાતુઓને એને પણ ક્યાં ગોઠવી હતી? એ ક્યાં આવી હતી? તળિયે પર, બરાબર. તો સંક્રાંતિ ધાતુઓ અને અર્ધ ધાતુઓ ક્યાં હતા? તળિયે હતા. ક્યાં હતા? તળિયે, બરાબર. ઓકે, આ એના અવલોકનો હતા. હવે એને શું કીધું હતું કે જેના સ્થાન સમાન હશે, સ્થાન સમાન, એના ગુણધર્મ પણ કેવા હશે? સમાન, બરાબર. યોગ્ય એક ચોક્કસ અંતરાલે એના ગુણધર્મોનું જો અહીંયા પુનરાવર્તન થાય છે. ઓકે, તો જેના સ્થાન સરખા હતા, બધા છે ટોચ ઉપર હતા, એ બધાના ગુણધર્મો સમાન. જે બધા ઉતરતા સ્થાનમાં હતા, એ ઉતરતા સ્થાનમાં એના ગુણધર્મો સમાન. આ બધાના ગુણધર્મો એને સમાન જોઈએ. બટ અહીંયા પ્રોબ્લેમ એક વસ્તુની હતી કે આ જ્યારે આપણે હરેક તત્વના ગુણધર્મો વિશે વિચાર કરીએ તો શું આપણે દરેક ગુણધર્મના આલેખ યાદ રાખવાનો? આલેખ આપણને કેવી રીતે યાદ રહે? દરેક આલેખના સ્થાન કેવી રીતે, દરેક પરમાણુના સ્થાન કેમ યાદ રહે? બરાબર. એટલે થોડું ડિફિકલ્ટ હતું. એટલે આનો વ્યવહારુ ઉપયોગ સરળ હતો નહીં, બરાબર. એટલા માટે આને મેન્ડેલિફની પહેલા તત્વોનું વર્ગીકરણ કરી નાખ્યું, પણ પબ્લિશ કરી શક્યો ન હતો. અને મેન્ડેલિફે પહેલા પબ્લિશ કર્યું. અને બીજું કે મેન્ડેલિફનું જે કોષ્ટક સ્વરૂપ છે એ વધારે સારું અને અનુકૂળ રહેતું હતું, એટલા માટે એને વધારે પ્રાયોરિટી મળી છે, બરાબર. ચલો હવે આપણે મેન્ડેલિફ વિશે ડિસ્કશન કરીએ. ચલો મેન્ડેલિફ. હવે આપણે આની પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોવાના છે કે મેન્ડેલિફે જે રચના કરી હતી આવર્ત કોષ્ટકની તે, અને એની પછી આપણે ચર્ચા કરશું આધુનિક આવર્ત કોષ્ટકની. આમ તો આધુનિક આવર્ત કોષ્ટક આપણે આપી દીધું છે પહેલા લેક્ચરમાં, બરાબર. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે મેન્ડેલિફ, બરાબર. તો મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું છે, મેન્ડેલિફે તત્વોના પરમાણુય ભારના ચડતા ક્રમમાં જ તત્વોને ગોઠવ્યા. તત્વોના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો એને કેટલીક જગ્યાઓ પણ રાખી છે. સૌથી સારું વર્ગીકરણ આમ તો મેન્ડેલિફે કર્યું છે, બરાબર. ચાલો જોઈએ. સૌથી પહેલા એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. એની લાક્ષણિકતાઓમાં જ્યારે એને વર્ગીકરણ કર્યું ત્યારે જાણીતા તત્વોની સંખ્યા કેટલી હતી? તો કે 63 તત્વો જાણીતા હતા, બરાબર. હજી નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ નથી. ઓકે, 63 તત્વો એટલે કે 63 તત્વો જાણીતા હતા. બીજું પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા એને. ત્રીજું તેને આડી હરોળ ને એને નામ આપ્યું આવર્ત. એ કેટલા હતા? 7 હતા. ઊભા સ્તંભ
ઊભા સ્તંભને એને નામ આપ્યું સમૂહ અને એ કેટલા હતા? એ હતા 8, બરાબર. બીજું સમૂહની જો વાત કરીએ તો સમૂહમાં એને 1 થી 7 સુધી 1 થી 7 સુધી એને પેટા સમૂહ પાડ્યા. પેટા સમૂહ A અને B, બરાબર. A B પેટા સમૂહ પાડ્યા. ઓકે. સમૂહ નંબર 8 ની વાત કરીએ. સોરી, સમૂહ નંબર 8. સમૂહ 8 સમૂહ 8 ની વાત કરીએ તો એના 3 આવર્તમાં 9 તત્વો ગોઠવ્યા. કેટલા તત્વો ગોઠવ્યા હતા? 9 તત્વોને એને ગોઠવ્યા હતા. ઓકે. આ થઈ ગઈ વાત તેની લાક્ષણિકતાઓની. બીજું, સમાન સમૂહમાં હજી એક વસ્તુ કહી દઈએ કે સમાન સમૂહ હશે તેમાં ગુણધર્મ પણ કેવા હશે? દરેક તત્વના સમાન ગુણધર્મ વાળા તત્વો હતા, બરાબર. સમાન ગુણધર્મો, સમાન ગુણ સમૂહ તો સમાન ગુણધર્મો, બરાબર. હવે એની પછી આપણે એના કેટલાક ફાયદાઓ જોઈ લઈએ કે આનાથી આપણને શું ફાયદાઓ થયા, બરાબર. સૌથી પહેલો ફાયદોની જો આપણે ફાયદાઓની ચર્ચા કરી લઈએ. ફાયદાઓની ચર્ચામાં જોતા જઈશું એક પછી એક બધા ફાયદાઓ, બરાબર. સૌથી જો પહેલા ફાયદાની ચર્ચા કરીએ તો તત્વોનો અભ્યાસ. હવે તત્વોનો અભ્યાસ એને જો તત્વોનો અભ્યાસ. હવે મિત્રો, જો તત્વોને આપણે એક વ્યવસ્થિત સમૂહમાં ગોઠવી દઈએ, આખું આવું એક કોષ્ટક બનાવી દઈએ અને એક સમૂહમાં આવેલા દરેક તત્વોના ગુણધર્મ સમાન હશે તો શું થશે મિત્રો? તો આપણે એનો અભ્યાસ સરળ બનશે, બીજું કાંઈ નહીં થાય, બરાબર. તો અભ્યાસ કેવો બની જાય? સરળ બનશે. ઓકે. બીજું જોઈએ. બીજું એનાથી કેટલાક તત્વોના નવા તત્વો વિશે આગાહી આમ તો કરી શકાય. તો કે નવા જોઈએ એક્ઝેક્ટલી પોઈન્ટનું નામ શું છે, બરાબર. નવા તત્વોનું અનુમાન. હવે નવા તત્વોનું અનુમાન. હવે એને કેટલાક તત્વો જે શોધાયેલા નહોતા એની માટે એને જગ્યાઓ રાખી અને તેના ભૌતિક ગુણધર્મો વિશે એને પહેલાથી માહિતી આપી દીધી કે આ જે તત્વ આવશે એના ગુણધર્મ આની જેવા હશે. એને આધારે એને કેટલાક તત્વોની પછીથી શોધ પણ થઈ અને એના ગુણધર્મ એને મળતા પણ આવતા હતા. ઓકે. તો હવે એવા કેટલા તત્વો હતા તો એની માટે હું તમને જે એક સૂત્ર આપું છું, સીતા ગીતા, પછી આલુ ગાલુ, બે ભાઈઓ હતા, બે બહેનો હતી, સીતા ગીતા, આલુ ગાલુ. એમાં પછી એક કહ્યું બીએસસી, સીતા ગીતા બીએસસી હતી અને ભાઈઓ જે હતા એ શું હતા તો કે એમટેક હતા. શું હતા? એમટેક. ઓકે. આનાથી શું થાય છે? આનાથી બીજું કઈ નહીં થાય, આપણી માટે સહેલું કામ થઈ જશે. ઇકા સિલિકોન જેનું મેન્ડેલિફે નામ આપ્યું હતું, બરાબર. એની જગ્યાએ જે તત્વ શોધાનો એ કયો હતો? ગેલિયમ, બરાબર. એની પછી ઇકા એલ્યુમિનિયમ જેનું નામ મેન્ડેલિફે આપ્યું હતું એની જગ્યાએ કોણ આવ્યો? ગેલિયમ, બરાબર. જર્મેનિયમ અને ગેલિયમ. ઇકા સિલિકોનની જગ્યાએ જર્મેનિયમ, એલ્યુમિનિયમની જગ્યાએ ગેલિયમ. અને પછી ઇકા બોરોન ની જગ્યાએ પછી કોણ એની નીચે કોણ શોધાનું તો કે સ્કેન્ડિયમ. એની પછી ઇકા મેંગેનીઝ ની જગ્યાએ એની પછી કોણ શોધાનું એની નીચે તો કે ટેકનેશિયમ, બરાબર મિત્રો. તો આ તત્વોની શોધ થઈ, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, સીતા ગીતા, આલુ ગાલુ, બીએસસી, એમટેક. ઓકે. ચાલો નેક્સ્ટ. હવે કેટલાક તત્વોના પરમાણ્વીય ભારમાં પણ સુધારા થયા. પરમાણ્વીય ભારમાં સુધારાઓ થયા.
પહેલો ક્વેશ્ચન આવે છે તત્વના પરમાણુય ભાર. તો પરમાણુય ભાર ની જો વાત કરીએ તો એ શું આવશે? સંયોજકતા ગુણ્યા એના તુલ્ય ભાર. બરાબર, તુલ્ય ભાર. તો જેમ કે એક ક્વેશ્ચન લઈ લઈએ બેરિયમ. બેરિયમ નો પહેલા એવું માનવામાં આવતું કે એની સંયોજકતા 3 છે, એનો તુલ્ય ભાર 4.5 છે, એટલે આનો આન્સર આવે 313.5. બરાબર. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવા દળ માટે કોઈ જગ્યા જ નહોતી. તો આની પર ફરીથી પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આની સંયોજકતા બેરિયમની 2 છે અને 4.5 એનો તુલ્ય ભાર છે. તો આનો આન્સર આવે 9. અને આની જગ્યાએ એને રાખી હતી લિથિયમ અને બોરોનની વચ્ચે. તો આને સરળતાથી મૂકી દેવામાં આવ્યું. આવા કેટલાક તત્વો હતા. તો આવા કેટલાક તત્વોનું જો નામ લઈએ તો યુરેનિયમ, બેરિલિયમ, यू बेईमान, इंसान और पीतल. यूरेनियम, बेरिलियम, इंडियम, गोल्ड, प्लेटिनम આ બધાના પરમાણુ ભારમાં સુધારો થયો. શોર્ટકટ કહી દઉં, યુ बेईमान, इंसान और पीता. बेईमान इंसान હોય તો પીવે. બરાબર. તો આ કેટલાક ફાયદાઓ આપણે જોયા કે છે જેનાથી શું થયું, આપણે ફાયદાઓ થયા. બરાબર. હવે આપણે જેનું ડિસ્કશન કરવાનું છે એ શું છે તો કે આના ગેરલાભ. બરાબર. એટલે કે એની ખામીઓની ચર્ચા કરી લઈએ. હવે ખામીઓમાં સૌથી પહેલા અથવા મર્યાદા આપણે શબ્દો વાપરીએ છીએ તો મર્યાદા જ રાખીએ. મર્યાદા કઈ હતી? પહેલું હાઇડ્રોજનનું સ્થાન. હાઇડ્રોજનનું સ્થાન ગ્રુપ નંબર સમૂહ નંબર 1 માં મેકવું. યાદ રાખજો મેન્ડેલિફે રોમનમાં નંબર આપ્યા છે અને મેં તમને ઓલરેડી શીખવાડ્યા છે એટલે હું અહીંયા રોમન લખતો નથી. બરાબર. પહેલા લેક્ચરમાં આપણે રોમન મેન્ડેલિફ ના જે સમૂહના નંબર અને આવર્ત કોષ્ટકના આધુનિક આવર્ત કોષ્ટકના નંબર આ બે આપણે મેચ કર્યા હતા. બરાબર. ગ્રુપ નંબર 1 કે ગ્રુપ નંબર 7 માં કેમાં મેકવું ઈ પ્રોબ્લેમ હતો. આલ્કલી મેટલ સાથે મેકવું કે હેલોજન સાથે મેકવું ઈ ડિસાઈડ કરી શક્યા નહીં હતા. એટલે હાઇડ્રોજનનું સ્થાન કઈ નક્કી ન થયું. બીજું સમસ્થાનિકો કોને કહેશું? જેના પરમાણુય ભાર જુદા જુદા હશે પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હશે? સમાન હશે. જેમ કે ઓક્સિજન 16, ઓક્સિજન 17 હોય, ઓક્સિજન 18 હોય. તો જો આના પરમાણુય દળ અલગ અલગ હોય તો આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. બરાબર. પણ આવી કોઈ જગ્યાઓ રાખી નહોતી એટલા માટે આ પણ આવ્યું. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ અનિયમિત યુગ્મો. હવે મિત્રો મેન્ડેલિફે પોતાના નિયમને અહીંયા જ પૂરો કરી દીધો. આ આપ્યું ત્યાં એને પોતાના નિયમને પોતે ઉડાડી દીધો. કેવી રીતે જોયું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા ટેકનિક થી યાદ રાખીએ. થી પૂછ્યું અરે કે તે આઈ. કોનેથી પૂછ્યું? અરે તે આઈ. અરે કે તે આઈ. બરાબર. તો આની માટે આ બધાના જો પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવાના કીધા હતા. બરાબર. નિયમ પરમાણુ દળના ચડતા ક્રમ માટે ગોઠવવાના કીધા હતા. પણ અહીંયા જો આનો પરમાણુ દળ છે 231 અને આનો છે 232. તો આને એની પાછળ આવવું જોઈએ પણ એને ક્યાં મૂક્યું? આગળ મૂક્યું. એવી જ રીતે આનું 39.1 છે. 39.1 છે. જ્યારે આનું કેટલું છે? 39.9 છે. તો આ આગળ આવે છે, આ પાછળ આવે છે. તેને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા નહીં. એટલા માટે આને શું કહીએ છીએ? અનિયમિત યુગ્મો. બરાબર. તો આવી જ રીતે આપણે આયોડિન હોય 127 આપણે જોયું હતું. બરાબર ને? 127 અને આ 127.5. બરાબર. અને જ્યારે આ જે છે એ 58 point something જોઈ લઈએ. 58 point something. બરાબર. તો આમાં પણ એને વ્યવસ્થિત ગોઠવણી કરી શક્યા નહીં. ઓકે. તો
અનિયમિત યુગ્મો છે આ બધા, અનિયમિત યુગ્મો, આ બધાના આપણે નંબર જોઈ લઈએ. સોરી, આના એક પરમાણુય દળ આપણે જોઈ લઈએ. અને પછી આપણે એની પછીના જે ગેરલાભ છે એની ચર્ચા કરશું. બરાબર? ચલો, વેરી ગુડ. આનો 58.6 અને આનો 58.9. બરાબર? તો અહીંયા આપણે એવું જોયું કે એને કેટલાક શું કર્યા, એવા ગુણધર્મો અહીં અયુગ્મિક યુગ્મો જોવા મળ્યા. એની પછી ચોથું જોઈ લઈએ. ચોથું હતું અહીંયા શું, તો કે અસમાન ગુણધર્મ અથવા સમૂહમાં સમાન ન હોય તેવા તત્વોને ગોઠવી દીધા. એક જ સમૂહમાં સમાન ન હોય એવા તત્વો, જેમ કે આપણે સમૂહ નંબર 1 ની વાત કરીએ તો સમૂહ 1 માં એને લિથિયમ, સોડિયમ, પછી અહીંયા પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, અહીંયા એને શું મૂક્યું તો કે કોપર, સિલ્વર અને ગોલ્ડ. હવે મિત્રો આ બધા અને આ બધા, આ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. બરાબર? એ 1a અને 1b નામ આપ્યું હતું. આ બધાને એને 1a કીધું હતું, આ બધાને એને 1b કીધું હતું, પણ એક જ સમૂહમાં ગોઠવ્યા. પણ આવું તો ચાલે નહીં ને. આ બધા તો શું છે, આ બધા હલકા ફુલકા તત્વો છે. બરાબર? સરળતાથી કટ કરી શકાય, સોફ્ટ છે. આ બધા સોફ્ટ ન હોય. આ કોઈનેજ મેટલ છે બધી, અને કોઈનેજ મેટલ્સ કહેવાય. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકનો જે સમૂહ નંબર 11 છે તેમાં કોપર, સિલ્વર અને ગોલ્ડ આવે છે. આ બધાને કોઈનેજ મેટલ્સ કહેવામાં આવે છે, કારણ કે આમાંથી કોઈન બનાવવામાં આવતા હતા. બરાબર? તો આ વાત થઈ મેન્ડેલિફની. આની પછી આવ્યું મોસ્લે. હવે મોસ્લે આવ્યો છે 1913 માં. 1913 માં આવ્યો. આને શું કર્યું, આને બે આલેખ પ્લોટ કર્યા. એક વર્સિસ આવૃત્તિ વર્સિસ માસ નો, અને બીજું આવૃત્તિ વર્સિસ z. આ આવૃત્તિ શું છે, ન્યુ. આ છે એક્સ-રે ની આવૃત્તિ, એક્સ-રે ની આવૃત્તિ. બરાબર? અને m શું છે, તો કે m છે પરમાણુય ભાર, બરાબર? અને z શું છે, z છે પરમાણુય ક્રમાંક. બરાબર? આ બે આલેખ દોર્યા. આ બે આલેખ કેવી રીતે શું કર્યું છે એનો ચલો એક્સપ્લેન કરી લઈએ. એને જુદી જુદી ધાતુઓ લીધી, એની ઉપર એક્સ-રે નો ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો. ઇલેક્ટ્રોનનો મારો ચલાવી અને એને શું જોયું, તો કે એને એવું જોયું કે આની આવૃત્તિ, જે એક્સ-રે ની આવૃત્તિ, એનાથી ઇલેક્ટ્રોનનો મારો જો એની ઉપર મેટલ ઉપર ચલાવવામાં આવે છે તો એની પરથી જે એક્સ-રે જનરેટ થાય છે એની આવૃત્તિનો વર્ગમૂળ, એનો આલેખ દોર્યો આવે. બરાબર? આનો આલેખ દોર્યો છે આવી રીતે. આનો આલેખમાં એને એવું જોયું કે તત્વો જે છે એ કંઈક આવી રીતે કે થોડાક નજીક આના ગુણધર્મો. બટ જ્યારે એને બીજો આલેખ દોર્યો કે આ આવૃત્તિ અને પરમાણુય ક્રમાંક વચ્ચેનો, ત્યારે એને એવું જોયું કે દરેક તત્વના ગુણધર્મો એક ચોક્કસ નિયમિત રીતે નિયમિત આવતો. તો એને એક આ નિયમ આપ્યો કે દરેક તત્વના ગુણધર્મો, દરેક તત્વના જે ગુણધર્મો છે તે ગુણધર્મો તત્વના પરમાણુય ક્રમાંકને આવર્તનીય છે. બરાબર? આવર્તનીય છે. આવું એને રજૂ કર્યું. બરાબર? એટલે આ બહુ સારું કામ કર્યું. આની પછી આપણે સીધું આવી ગયું કોણ, આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર? આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું. આની સાથે સાથે એક અહીંયા બીજો પણ એક સાયન્ટિસ્ટ આવ્યો છે, એની વિશે પણ થોડું ડિસ્કશન કરી લઈએ. રામસે પહેલો એવો સાયન્ટિસ્ટ છે કે જેના આપણા ઇન્ડિયા જેવા નામ રામસે. બરાબર? રામસે
સૌથી પહેલા હેલિયમ અને આર્ગોનની વિશે માહિતી મેળવી એટલે એને ગોઈતો, એની પછી એને બધા નિષ્ક્રિય તત્વોને ગોતી લીધા એટલે કે આને નિષ્ક્રિય વાયુઓની ગોઠવણી કરી અને મેન્ડેલિફે એને આખા સમૂહને 0 સમૂહ એવું નામ આપી દીધું અને ગોઠવી દીધા, બરાબર. અને આધુનિક આવર્ત કોષ્ટકનું આપણે લોંગ ફોર્મ જોઈ ગયા છીએ, બરાબર. લોંગ ફોર્મ જોઈ ગયા છીએ. આ સરળ છે, આપણે પહેલા લેક્ચરમાં આની વિશે ડિસ્કશન કર્યું છે. ઓકે, હવે આપણે કેટલાક નામકરણ જોવાના છે, બરાબર મિત્રો. કેટલાક નામકરણ જોઈ લઈએ, બરાબર. છેલ્લો એક પોઈન્ટ આપણે જે ચર્ચા કરવાનો છે એ શું છે તો કે નામકરણ. હવે જ્યારે 104 એલિમેન્ટ શોધાણો ત્યારે સોવિયતના જે દેશ હતા આને એનું નામ પાડ્યું હતું કુર્ચાટોવિયમ, અને જ્યારે અમેરિકાએ આનું નામ રુથરફોર્ડિયમ આપ્યું. એક જ તત્વના બે નામ કેવી રીતે હોય? નો હોય ને. તો એની માટે આવું પ્રોબ્લેમ થયું એટલે IUPAC એક ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC આનો એક નિયમ કર્યો કે એને જ્યાં સુધી પરફેક્ટલી આઈડેન્ટિફાઈ નહીં થાય ત્યાં સુધી આપણે એને ટેમ્પરરી નામ આપશું અને પછી પરમેનન્ટ નામ આપશું. તો ટેમ્પરરી નેમ માટે એને સિસ્ટમ બહાર પાડી. આ સિસ્ટમ માટે શું હતું તો જો 0 માટે એને નામ આપ્યું નીલ, 1 માટે યુઝ કરશું અન, અને 2 માટે બાય, 3 માટે ટ્રાય, 4 માટે ક્વાડ. આપણને એમ થશે ટ્રાય તો ટેટ્રા કેમ નહીં? ટ્રાય તો ટેટ્રા એટલા માટે નહીં કારણ કે સિમ્બોલ જ્યારે બનાવશું ત્યારે એક વખત ટી આવી ગયો છે, જો અહીંયા ટી લેશું તો પ્રોબ્લેમેટિક થશે, બરાબર. તો 5 માટે આપ્યું હતું એને પેન્ટ, 6 માટે આપણે એને હેગ્સ, હવે 7 માટે આપણે હેક્ટ કહીશું નહીં કારણ કે અહીંયા h આવી ગયો છે, બીજું એક h નહીં લઈએ તો આની માટે એને કીધું સેટ. શું નામ આપ્યું? સેટ. 8મા માટે નામ આપ્યું એને ઓક્ટ, 9મા માટે નામ આપ્યું ઇન, બરાબર. તો જેમ કે હવે કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. આ બધાના નામ આપણે જો લખવાના હોય તો શું કરશું? તો એની પહેલા તો અહીંયા પાછળ em પ્રત્યય લગાડશું. em પ્રત્યય લગાડવાનો છે, em, બરાબર. બીજું કઈ નહીં, બસ 1 by 1 ગોઠવતું જવાનું છે. અહીંયા 1 છે, 1 માટે આપણે શું આવશે? અન, પછી 0 છે તો આવશે નીલ, એની પછી 1 છે તો આવશે અન, પાછળ em લગાડી દઈશું એટલે થઈ ગયું નામ, બરાબર. અગેન 102 માટે શું આવશે? અન, 0 માટે આવશે નીલ, 2 માટે આવશે બાય. હવે જો આવી રીતે i આવતા હોય, બરાબર, તો આપણે શું કરશું? એક i કાઢી નાખશું, બરાબર. em માં આવડાડી દઈશું. ઓકે, ચલો. એવી રીતે 103 માટે અન, નીલ અને ટ્રાય. અહીં આગળ નીનું જ છે આ રૂલ્સ, બરાબર. આવી રીતે 1 by 1 તમે કરી નાખજો, લાઈનમાં આવડી જશે, બરાબર. આનું જો ઓલું સિમ્બોલ કહીએ, સંજ્ઞા કહીએ તો સંજ્ઞામાં પહેલો અક્ષર કેપિટલ આવશે, એની પછી પહેલો અક્ષર 1 માટે અન, 0 માટે નીલ અને પાછું અન, બરાબર. આવી રીતે તમે ગોઠવી દેજો. બીજી વાત કરી લઈએ કે આના શોધાયા પછીના નામ પણ આપણને આવડવા જોઈએ. મેન્ડેલિફની ઉપરથી આનું નામ આપવામાં આવ્યું હતું મેન્ડેલિનિયમ 101 માટે. બીજું નોબેલિયમ. ત્રીજું આપણને આવડવું જોઈએ કારણ કે F બ્લોકનો છેલ્લો તત્વ છે, લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા, લોરેન્શિયમ. 104 અહીંયા અમેરિકા ઉપરથી આપવામાં આવ્યું રુથરફોર્ડિયમ. 5માં આ બધા ડી બ્લોકના એલિમેન્ટ છે. ડી વિભાગ શીખશો ત્યારે એક હું તમને ટેકનિક શીખવાડીશ. 31 રાઇફલ દવા સાગર, બહુત, હર્ષ, મત, 10 રંગીન કપડે નિકાલ. એ આની પછી આવશે, બરાબર. તો અહીંયા નામ હું તમને કહી દઉં: મેન્ડેલિનિયમ, પછી નોબેલિયમ, લોરેન્શિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હાસિયમ, મેટનેરિયમ અને ડમ્સ્ટેરિયમ. આ કેટલાક તત્વોના નામ. અને
મિત્રો હવે આપણે તત્વોનું વર્ગીકરણ છે એ અહીંયા પૂરું કરીએ છીએ અને હવે આપણે સ્ટાર્ટ કરશું ગુણધર્મોમાં આવર્તનીયતા. ત્યાં સુધી થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.